તો આજે હું કેરીનું ખાટું અથાણું બનાવું છું। તો ચલો ગાઈઝ રેસીપી બતાવું। તો ગાઈઝ આજે હું બજારેથી કેરી લાવી છું અથાણાની। તો અત્યારે ધોઈ અને કોરી કરી નાખી છે અને હવે આની અંદર નાખું છું હું હળદર અને મીઠું। તો ગાઈઝ અત્યારે કેરીમાં નાખું છું 4 ચમચી મીઠું, 2 ચમચી હળદર, હવે આને હું અત્યારે મિક્સ કરીને આખી રાત મૂકી રાખીશ ઢાંકીને અને સવારે કોરું કરી નાખવાનું ટુકડા। તો ગાઈઝ હળદર ને મીઠું મિક્સ થઈ ગયું છે એકદમ। હવે આને મૂકી દઈશ ઢાંકીને અને 2-3 વખત પછી વચ્ચે વચ્ચે હલાવશું ને તો મિક્સ થઈ જાય એકદમ। તો ગાઈઝ કેરીમાં મીઠું અને હળદર નાખીને મૂકી રાખ્યું હતું કાલે, તો આખી રાત મૂકી રાખ્યું હતું। હવે આને અંદરથી કાઢીને બહાર પંખા નીચે કોરી કરવા મૂકી દઉં। 2-3 કલાક કોરી થશે ને પછી જ અથાણું નખાવાનું, એટલે આનું પાણી નીકળી ગયું છે, હળદર મીઠાનું પાણી, ખાટું પાણી નીકળી ગયું જો। તો અત્યારે આને કોરી કરવા નાખું છું પંખા નીચે। ગાઈઝ કોટનનું કપડું પાથર્યું છે અહીંયા, હવે પંખા નીચે સૂકું છું અત્યારે કેરી। તો ગાઈઝ કેરી બહાર કાઢી લીધી છે બધી અને આટલું પાણી નીકળ્યું છે કેરીનું ખાટું પાણી। જો ગાઈઝ આ પાણી છે ને પિત્તળના વાસણ હોય ને તો એમાં ઘસવા માટે મૂકી રાખવાનું। તાંબાના પિત્તળના વાસણ હોય ને તો આ પાણીથી ઘસી નાખવાનું, મસ્ત ચોખ્ખા થઈ જાય। અને કેરીને એકદમ ઠંડી કરી નાખું ભેગી ભેગી છે તો। હેલો ગાઈઝ, તો કેરી અત્યારે મેં કોટનના કપડામાં એકદમ કોરી કરવા મૂકી દીધી છે। કોરી થઈ જાય પછી 2 કલાક પછી અથાણું નખાશે। એકદમ પાણી નીકળી જાય ને પછી સૂકો થઈ જાય ને ટુકડા, કેરીના ટુકડા સૂકા થાય ને પછી એનું અથાણું નખાય। તો ગાઈઝ વ્લોગમાં બનાવી લેજો અથાણાની રેસીપી જોવા માટે। તો ગાઈઝ અથાણું છે ને એ તૈયાર મસાલો આવે છે ને અથાણાનો, એ મસાલાથી અથાણું બનાવવાનું છે અને મસાલો છે વસંત મસાલો છે। તો ગાઈઝ તૈયાર મસાલાથી હું ખાટું અથાણું બનાવવાનું છે કેરીનું। તો અત્યારે કેરી કોરી કરવા મૂકી દીધી છે અને મસાલાનું પેકેટ તોડી દીધું છે, અડધું નામ કપાઈ ગયું। તો ગાઈઝ સિંગ તેલ ગરમ કરી લીધું છે અને એની અંદર હું 8-10 મરીના દાણા નાખું છું અને હવે હું લઈશ એક મોટું તપેલું, એની અંદર નાખીશ હું અથાણાનો મસાલો અને પછી એની પર હું નાખીશ ગરમ તેલ। અને તેલ અને મસાલો ત્યાં સુધી હલાવતું રહેવાનું જ્યાં સુધી બંને મિક્સ ન થાય, એક રસ ન થાય ને ત્યાં સુધી, અને પછી એને થોડી વાર માટે ઢાંકી દેવાનું છે। ઠંડુ થાય ને પછી જ એમાં કેરીના ટુકડા નાખીશ। કેરીના ટુકડા સુકાઈ ગયા છે, જુઓ ગાઈસ આ રીતે। તો હવે તૈયાર કરેલો મસાલો છે ને એ પણ ઠંડો થઈ ગયો છે। તો હવે સુકાયેલા કેરીના ટુકડા અંદર મિક્સ કરી દઈશ। તો ગાઈસ કેરીના ટુકડાને મસાલો જ્યાં સુધી ચોંટે ન જાય ત્યાં સુધી એને મિક્સ કરતું રહેવાનું છે। તો જુઓ ગાઈસ એકદમ લાલ ચટક અથાણું બન્યું છે, તો જોઈને ખાવાનું મન થાય છે ને ગાઈસ। તો ગાઈસ હવે અથાણું હું બરણીમાં ભરી રહી છું। તો જુઓ ગાઈસ તમને એમ લાગતું હશે કે અથાણામાં તેલ ઓછું છે, પણ એમ નથી। આ 2 દિવસ પછી અથાણા મિક્સ થાય ને પછી બીજું તેલ ઉમેરવાનું છે। તો જુઓ ગાઈસ અથાણું બરણીમાં ભરાઈ ગયું છે અને જે બરણીમાં અથાણું ઢોરાઈ ગયું છે એ સારી રીતે સાફ કરી લેવાનું, નહીંતર જો બહાર અથાણું દેખાશે ને તો એની પર ફૂગ લાગી શકે છે।
તો ગાઈસ અથાણાની બરણીને બહારથી અને અંદરથી બરાબર સાફ કરી લઈશું અને એકદમ ઢાંકણું ફિટ કરીને બંધ કરીને એક જગ્યાએ મૂકી દેવાનું. તો જુઓ ગાઈસ, અથાણું તૈયાર છે અને 2 દિવસ પછી મેં એક્સ્ટ્રા તેલ ઉમેર્યું છે અંદર. તો અથાણું હંમેશા તેલમાં ડૂબોડું હોવું જોઈએ, એટલે મેં વધારે તેલ એક્સ્ટ્રા ઉમેરી દીધું છે. તો કેરીનું ખાટું અથાણું તૈયાર છે ગાઈસ.